એસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગ તાલુકાના શાણકોઈ ગામની આશ્રમ ફળિયા સ્થિત પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો। માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવા સાહેબના કરકમલ હસ્તે આંગણવાડીમાં એક દીકરી બાલવાટિકામાં 12 બાળકો અને ધોરણ 1માં 9 બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। સૌપ્રથમ આવેલ મહેમાનોનું શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું। પછી સર્વધર્મ પ્રાર્થના કરી આવેલ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવા સાહેબ દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવવામાં આવ્યો। આજના કાર્યક્રમમાં નામદાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ સીઈટી, એનએમએમએસ, પીએસસી જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોનું આવનાર અધિકારી તેમજ એસએમસી અધ્યક્ષ, ડેપ્યુટી સરપંચ તેમજ મનુદાસ બાપુના હસ્તે પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું। આવનાર અધિકારી દ્વારા ઉપસ્થિત બાળકો, માતા બહેનો અને વાલીઓને પ્રસંગે અનુરૂપ વક્તવ્ય આપી આવનાર સમયમાં શિક્ષણનું ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું। ત્યારબાદ વૃક્ષારોપણ કરી શાળાના સ્માર્ટ ક્લાસનું નિરીક્ષણ કર્યું અને એસએમસી તેમજ ઉપસ્થિત વાલીઓની મીટિંગ લઈ સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં માતા બહેનો અને વાલીઓ હતા। એનાથી અધિકારી ખૂબ ખુશ થયા। આજના પ્રસંગે કલ્યાણધામ રામદેવ પીર મંદિરના મહંત મનુદાસ બાપુ તરફથી તમામ બાળકોને તિથિ ભોજન, દાળ, ભાત, શાક અને લાપસીનું ભોજન કરાવવામાં આવ્યું હતું। બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને મનુદાસ બાપુ તરફથી દફતર પણ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરી અર્પિતાબેને કર્યું હતું। પછી ઉપસ્થિત રહેલા મહેમાનો, વાલીઓનો આભાર શાળાના શિક્ષિકાબેન ખુશ્બુબેન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો હતો। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। ખૂબ જ સુંદર રીતે પાર પડે એના માટે જે મહેનત કરી છે એટલા માટે હું એમનો પણ આભાર માનું છું। અને અમારા નાના બાળકો કે જેમણે પણ ખૂબ જ અમારી સાથે મહેનત કરી છે। વરસાદનું વાતાવરણ હતું છતાં પણ એમણે આ બધી વ્યવસ્થા કરવામાં અમને ખૂબ જ મદદ કરી છે અને અમને દરેક વસ્તુ બરાબર સહકાર આપ્યો છે। એવા અને ગામમાંથી પધારેલા વાલીઓ, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપનો કિંમતી સમય કાઢીને આજના જે કાર્યક્રમમાં તમે ઉપસ્થિત રહ્યા એ બદલ હું શાળા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ કાર્યક્રમને સફળ બનાવનાર નામી અનામી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જ્યારે પણ આવા અમારી શાળામાં કાર્યક્રમ થાય અને વાલીઓ આવી જ રીતે અમને સાથ અને સહકાર આપે એવી પણ